હેલો મિત્રો, શું તમે જાણો છો કે તમે ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે કે મારી સાથે જ આવું કેમ, મારી સાથે જ આટલું ખરાબ કેમ થાય છે? હું તો બધાનું સારું વિચારું છું, તો મારી સાથે જ કેમ આવું? પરંતુ તમે એક વસ્તુ પર ધ્યાન કર્યું છે કે ઘણા બધા એમ કહે છે કે તારું વિચારવાનું સુધાર, તારું માઇન્ડસેટ સુધાર. તો માઇન્ડસેટ એક્ઝેક્ટલી છે શું? જો દરેક વ્યક્તિ પાસે બે એનર્જી હોય છે, એક નેગેટિવ એનર્જી, એક પોઝિટિવ એનર્જી. હવે તમે જે વિચારો છો એ તમારી એનર્જી એને સીધી અસર કરે છે. તમે નેગેટિવ વિચારો છો તો તમારી આસપાસ બધું જ તમને નેગેટિવ દેખાય છે, એટલે કે તમારી માઇન્ડસેટ એક આખી નેગેટિવિટી તરફ આગળ વધે છે. અને જો તમે પોઝિટિવ વિચારો છો તો તમારું આખું એક માઇન્ડસેટ પોઝિટિવિટી તરફ આગળ વધે છે. ચલો આપણે એક ઉદાહરણથી સમજીએ. એક કપલ એક ગાડી લઈને કશે ફરવા જાય છે અને રસ્તામાં એમની ગાડી બગડે છે. તો જે હસબન્ડ છે એ નેગેટિવ માઇન્ડવાળો હોય છે અને વાઈફ હોય છે એ પોઝિટિવ થિંકિંગવાળી હોય છે. તો હસબન્ડ એમ વિચારે છે કે યાર ગાડી બગડી ગઈ, આપણી ટૂર બગડી ગઈ, હવે આપણે શું કરશું, મેકેનિક બોલાવવો પડશે, આપણો ટાઈમ ખૂબ બગડશે. આ બધી એક નેગેટિવ સાઇન છે. અને એની જ જગ્યાએ એ વાઈફ જે પોઝિટિવ વિચારતી હતી એ એમ કહેશે કે ચલો કંઈ વાંધો નહીં, આપણી ગાડી બગડી તો એ બહાને આપણના બંનેને એક સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળશે. મેકેનિક આવે ત્યાં સુધી આપણે આપણી વાતો કન્ટિન્યુ રાખશું. આસપાસનો નેચર જો સારો હોય તો એ નેચરને એન્જોય કરશે, અથવા તો આસપાસ કોઈ ફૂડ મળતું હોય તો એને ખાઈને તો એ આપણે દિવસની આપણે સારી રીતે એને વિતાવશું. તો આ એક નેગેટિવ અને આ એક પોઝિટિવ એક માઇન્ડસેટને સીધી અસર તમારા મન પર કરે છે. એટલે કે તમે જે વિચારો છો એ જ યુનિવર્સલ તમને પાછું આપે છે, કારણ કે તમારી જે એનર્જી છે એ જ એટમોસ્ફિયરમાં જઈને તમને એવા જ વેવ્સ પાછા આપે છે. એટલે જ કહેવાયું છે કે હંમેશા પોઝિટિવ વિચારો. અને હવે જો તમે નેગેટિવ વિચારતા હો તો હવે આ પોઝિટિવ તરફ આગળ કેવી રીતે વધવું એની એક 3 ટ્રીક તમને આપું છું. સૌથી પહેલી ટ્રીક, સવારે વહેલા ઉઠીને અથવા તો તમે જે રૂટીનના ટાઈમમાં ઉઠો છો એ ટાઈમમાં ઉઠીને આખો દિવસ તમારે કયા વિચારો કરવાના છે અને એ વિચારનું મહત્ત્વ તમારી લાઈફમાં કેટલું છે એ સૌથી પહેલાં ડિસાઈડ કરો. બીજી વસ્તુ, તમે જે વિચાર્યું છે એ પોઝિટિવ વિચારને તમે આખો દિવસ તમારા રૂટીનમાં અમલમાં રાખો. ત્રીજી અને ખૂબ મહત્ત્વની વસ્તુ, તમે જે વિચાર્યું છે એ વિચારની વચ્ચે જો કોઈ નેગેટિવ વિચાર આવે તો એને કઈ રીતે દૂર કરવો, તમારું ધ્યાન કઈ રીતે ડાયવર્ટ કરવું, અને એ પોઝિટિવ વિચાર જે સવારે તમે કરેલો એને આપણે એક શેડ્યુલના હિસાબે કઈ રીતે સેટ કરવું, એના માટે ખૂબ મહત્ત્વનો એક નિર્ણય લઈ એનાથી આગળ વધવું. चल बस रुलाएगा क्या? બોસ, આ ગરમીમાં જો ખાલી અત્યારે 3 સ્ટેપ તમે કમ્પ્લીટ કર્યા ને તો હું તમને ગેરંટી આપું છું કે 101% તમારું માઇન્ડસેટ ચેન્જ થશે અને તમે જ વિચારશો કે હું આવું તો નહોતો વિચારતો અને હવે આવી રીતે કેમ વિચારવા માંડ્યો. આ એક સ્લો મેજિક જેવું છે જે ધીરે ધીરે તમારી અંદર આવવા માંડશે. અને હવે ગરમીની જો વાત નીકળી છે તો ફ્લિપકાર્ટ પર હમણાં 100ની અંદર બચ્ચાઓના એટલે કે બાળકોના કપડાં મળે છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ. તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આ કપડાં પરચેસ કરી શકો છો. ક્વોલિટી ખૂબ સરસ છે અને એ કપડાં ખરીદી તમે તમારા બાળકોને આપો અને ખૂબ સરસ ક્વોલિટીમાં કપડાં આવે છે. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.